આજે તો સવારમાં મારા મમ્મી છે ને લાપસી બનાવવા લાગ્યા, કેમ કે મારા દાદીમાનું શ્રાદ્ધ હતું એટલે હું પણ શૂટ કરવા લાગી. મમ્મી અહીંયા લોટ શેકે છે અને બાઉલમાં લાપસી માટેનું ગોળવાળું પાણી એને તૈયાર કર્યું છે. હવે લોટ શેકાઈ જશે ને એટલે મમ્મી એ લોટને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશે અને એ જ કડાઈમાં ગોળવાળું પાણી એડ કરશે. ગોળવાળું પાણી એડ કરશે અને એને ઉકળવા માટે મૂકી દેશે. ત્યાં સુધીમાં જે શેકાઈ ગયેલો લોટ છે ને એમાં એ તેલ નાખશે અને એને મિક્સ કરી દેશે. અને મિક્સ થઈ ગયા બાદ એ લોટને જે ઉકળતું પાણી છે ને એમાં એ એડ કરી દેશે. એટલે પાણી ઉકળી ગયું અને ત્યારબાદ મારી મમ્મીએ એમાં લોટ પણ એડ કરી દીધો. જો હમણાં એ એડ કરશે એટલે હું મારા મમ્મીને પૂછતી હતી કે મમ્મી લોટ એડ કરીને મિક્સ કરવાનું છે, તો મારા મમ્મી કહે કે ના, એને ઢક્કન ઢાંકીને 1-2 મિનિટ માટે રહેવા દેવું પડશે. હવે એને લોટ એડ કર્યો છે, હવે એ ઢક્કન ઉપરથી ઢાંકી દેશે અને 1 થી 2 મિનિટ થશે ને ત્યારબાદ એ ઢક્કનને પછી મમ્મી હટાવી લેશે. તો અહીંયા હવે બધો લોટ એડ કરી દીધો છે અને હવે હમણાં ઢક્કન પણ ઢાંકી દીધું. 1 મિનિટ થશે ને એટલે ઢક્કન હટાવી અને એમાં ઘી એડ કરશે. ઘી એડ કર્યા બાદ લાપસી વ્યવસ્થિત મિક્સ કરશે અને મારા મમ્મીને હું શીખડાવતી હતી કે મમ્મી કેમેરા સામે જોઈને બોલો કે આવો બધા લાપસી ખાવા. અહીં મમ્મીની લાપસી થઈ ગઈ હતી. ત્યારબાદ મેં અને ભાભીએ ઘરનું બધું કામ કરી લીધું અને ચેન્જ કરીને પહોંચી ગયા વાડીમાં. અહીં અમે બંને ગુવાર તોડવા લાગ્યા. તો ગુવાર તોડતા ભાભી કહે કે ગુવારના છોડ તો મારા કરતાં મોટા છે, એટલે અમને બંનેને એ વાત ઉપરથી હસવું આવી ગયું. ગુવાર છે ને એકદમ સરસ તાજો અને આ રીતે મોટી મોટી સીંગો હતી. જો અહીંયા ભાભી પણ ગુવાર તોડે છે અને હું પણ તોડું છું. જો હું હમણાં તોડી અને તમને બતાવીશ કે કેટલો સરસ ગુવાર છે. હવે ગુવાર તોડી લીધા બાદ અમે અહીં બાજુમાં ભીંડાના છોડ હતા ને તો એમાંથી ભીંડો પણ તોડી લીધો અને ભીંડો તોડી લીધા બાદ બાજુમાં મસ્ત ચોરીના વેલા હતા. તો ચોરી નહોતી તોડી પણ ચોરી ઉપર જે આ ચોરીના વેલા ઉપર ફૂલ હતું અને આસપાસ જે આ મધમાખી એનો રસ પીવા માટે આવી હતી ને, તો મને એ મધમાખી અને ફૂલને શૂટ કરવાનું મન થયું એટલે હું ફક્ત શૂટ કરવા માટે પહોંચી ગઈ. જો છે ને કેવું મસ્ત ફૂલ છે, માખી આસપાસ ઘૂમરા મારે છે અને એમાં સરસ સરસ ચોરીની સીંગો પણ આવે છે. અને ત્યારબાદ આસપાસનું બધું જ ખેતર એટલું સરસ લીલું લીલું દેખાતું હતું ને કે મને શૂટ જ કર્યા કરવાનું મન થતું હતું. અહીં ગલકાના વેલા હતા, એકદમ સરસ યલો કલરના ફૂલ હતા. ત્યાંથી આગળ જતાં મગફળીમાં થોડું શૂટ કર્યું, મસ્ત ગ્રીન. અને ત્યારબાદ મોટા બાપુજીના ઘરે ચા પીવા જતા હતા ને તો અહીં ઝાડ નીચે મારા મોટા બાપુજી બેઠા હતા. તો હું એના બાજુમાં બેસી ગઈ અને મેં બાપુજીને એવું કહેતી હતી કે કેટલો સરસ આનો છાંયો છે કે ઊભું થવાનું પણ મન નથી થાય એમ. હવે ત્યારબાદ બાપુજી પાસે થોડી વાતો કરી અને એના બાજુમાં જ બાપુજીનું ઘર હતું તો ત્યાં ગઈ અને બધા ભાભીઓ સાથે આ રીતે ઝૂલા પર બેસીને હિંચકા ખાતા હતા. પછી હિંચકા ખાતા ભાભીએ કહે કે મેરેજમાં છે ને, રિદ્ધિના મેરેજમાં તમે વહેલા આવજો અને અમારા બધાને ફોટો અને વિડીયો પાડી દેજો. એટલે એ વાત ઉપરથી અમે રિદ્ધિને કીધું કે ચાલ તું પણ અહીં અમારી જોડે આવી જા અને અમે તારી સાથે વિડીયો શૂટ કરી. તો થોડી વાર તો અમે બધા હસતા હતા, પરંતુ જ્યારે રિદ્ધિને એવી વાત આવી કે હવે 2 મહિના પછી તો તું સાસરે જતી રહીશ, તો એ વાત પરથી રિદ્ધિને રડવું આવ્યું અને અમે બધાને પણ રડવું આવી ગયું. બસ અહીં જ વિડીયો પૂરો. બાય.